હેલો મિત્રો, હું છું દાની ચૌધરી. આજે તો આપણે ક્યાં છીએ એ તો તમે વિડીયો જોઈને ખબર પાડ દે. પહેલાં આવી રીતે લેબોળિયા ખાતા ને, કેટલી લેબોળિયા મોઢામાં રહેતી, 50 રહેતી. અને પછી હું કોઈ કહેતો ને એટલે બધા થૂકવાની એટલે એટલી લેબોળિયા વીણી ના આપે. પણ હવે તો કોઈ લેબોળિયા ખાવાને તૈયાર નથી ને. પાકી તો છે નગર ધોઈ લો એ મસ્ત ગબાન ગબા છે. તો આ એની છે મેઠી. પહેલાં તો બીજા ખાવા હતા, અત્યારે તો ઘરે ખાવી નથી લેબોળિયા. પણ મને તો ભાવે છે, જેમ કે આ બધું આપણા માટે માર દેવા માટે તો 10 વર્ષ આ તો લેબોળિયા જોઈએ નવું હોય. 10 વર્ષ નહીં પણ મતલબ આમ ગણો ને તો 10-12 વર્ષ છે મને લેબોળિયો આ દિવસે ઘરે રહેવાને. જેમ કે અમારે તો વેકેશન પૂરું થઈ જાય 6ઠા મહિનામાં. આ સાલ એને વેકેશન દે એટલે વેકેશન પૂરું થાય ને એના પહેલાં 10 દિવસ આવતા રહેતા. જેમ કે થોપડો ને કપડાં બધું તૈયાર કરવાનું હોય. 10-12 વર્ષે દાતો એવું બન્યું છે કે હું 10-12 વર્ષે દાતો આ દિવસે ઘરે છું પહેલી વાર. અને ચોમાસાની તો હજી ક્યારે હું ઘરે રહી જ નથી 15 વર્ષથી. એટલે આ વખતે એવો વિચાર છે કે એક વરસાદ થાય ને એટલે ઘરે રહેવાનું થાય છે. એક વરસાદ થાય ને એને પછી જ આવવાનું છે. તો આપણે છે ને 20 લેબોળિયા ખાઈ લીધી છે. પહેલાં તો પથા ખાતા પણ અત્યારે તો પથા તો મોઢામાં રે એમ નથી, જેમ કે બધા બોલાય નહીં. પથા લેબોળિયા ખો ને તો બધા બોલી ન શકો. એટલે ખાલી 20 લેબોળિયા ખાધી હતી પણ મોઢું ફૂલ થઈ ગયું. એટલે હેબરજા હું કે 20 લેબોળિયા વેણી ના લવે ત્યાં હું કીધું ને એટલે ન વેણી હાલે લેબોળિયા નમોને જોગી. પેલા હા કહેતા ને એટલે 20 લેબોળિયા વેણી ના તો કાકા હે કાકા હા તો લાઈ એવરો નહીં બોલો. ખબર કે હું કેવરા મને હું કેવા ને ત્યારે કોઈ તૈયાર નહીં. પહેલા છોકરા કહેતા મારા હું એમાં હરૂભરું ખબર હતી કે લેબોળિયા ખાવા સડ્યા હતા. હમણાં હું કંઈ સાંભળું તો એ લેબોળિયા આપણા પાસે એટલી વેળા છે તો એ ભૂલી જતો. તદી ને એટલો મગજ નતા, હોશિયાર નતો એટલો. અત્યારના સમય નથી માણસો હોશિયાર થાય ને એટલો પહેલાં નતા. જોઈ લો જેવી પાકી છે. પહેલાં વાત મેં છેતરાઈ જતો, હવે નથી છેતરાય. મિત્રો મને મારા ભાઈ બી ભેંસા સારવા માટે આવી તો મારા ભાઈ પહેલી આવી હતી ભેંસા સારવા. હું પાણીનો બાટલો લઈને આવી હતું અને ભેંસા તો રડકતી આવે છે. વધારે તો ઈ કરે કે ભેંસામાં સમય ને આવું તો મને ઓળખી જાય મારા માટે આવી છે માટે આવે. મોનથી ઓળખતી ભેંસાને અને ભેંસાનથી ઓળખતી મને. પણ હું તમને હમણાં બતાવું મારા ભેંસા સારવા માટે આવી હતા. બીજો અમે કોઈ હળાહળી એકબીજીને કોઈ એકબીજે ઓળખતી તો કોઈ તો નહીં. મારા ભાઈ કાર કે છે અમારે ભાઈ આ ભેંસા અમારે આ ભાઈ 1 ટણો છે ને આ ભાઈ મારે 2 ટણો છે ને આ વિયણા એટલા દીચા આ આવે એવી વાતો કરે ને મારા ફોન મેં હું કારા જો પણ બધા ફોન મેં લઈને વધારે ખરું કઈ જઈ બહેનો કહેતી જઈ મને કોઈ ખબર હોય નહીં. જો અમારે ભેંસા આવે દોડતી હું તમને બતાવું. જો ભેંસો આવે દોડતી જોઈ લો જેવી આવે. મારશે નહીં ને થાય મારશે જો જેવી દોડતી આવે છે. જો આવે તો છે મારે દઈ સારું કરીને. હવે આપણે લઈને જાઉં તો આપણે દઈ જવાનું ત્યાં તો દઈ જવું હોય તો એટલે ભેંસાને લઈને આ તમે દઈ જવાનો છો. દઈપ ચમ જવાનો કહું દઈપ મારી માસીની ઘરે. મારે એક જ માસી છે દઈપ. આ મારા માસીની ઘર જવાનું દે. મારા માસીની ઘર જવાનું ઘણા દી છાપરા દે. માસી અને માં કહેવતમાં છે ને કે બરાબર હોય તો મારા ભાઈ તો અહીંયા ભેંસા કાઢે. ભેંસા એટલી બીયાય ને કહેવાય દાટકાનો ખાલી વાર બધેલો થાય ને તો ભેંસાનથી અડધી વિચાર કરો કે ક્યારેક તો એ સમકેલી અને ખબર પડી કે દાટકો વસ્તુ શું હોય. નકર મને તો ખબર છે કે દાટકો શું હોય. હું એ કહાની ક્યારેક તમને બતાવીશ. નકર અત્યારે કહી દઉં. એકવાર લેબુ લેવા ગઈ હતી રાત્રે. મારા ભાભીને લેબુ પીવું હતું ત્યાં કે લેબુ લઈને આવવાનું. ભાઈએ કરી આપણો દાટકો ચાલુ. તે ભાભીને પૂછ્યું દાટકો ચાલુ નથી ને કે ના. એટલે હું તો જઈ લેબુ લેવા. દાટકાને વચ્ચે જેવી રીતે હતી ભાઈ કે તો બરાબર બતાવે મારા ભાઈ જેવી રીતે હતી ને બસ. હા એમને હતી નમીને ઊભી શું ઊભી ના આ સાઈડ દવરાય ના આ સાઈડ દવરાય વચ્ચે ઊભી હતી દાટકાને. અને કૂકુ એ તો કૂકુ રાડ થઈ છે. હરે હું મરું પછી એમ શું કે હવે તમારો છેલ્લો સેવા થશે. જોઈ લો અમારું હમું મકાન દેખાય અમને. જોઈ લો પેલી જુઓ હમું ઘાસ દેખાય. અહીંયા અમારું ઘર થઈ અહીં મેં સારવા પણ અમારે વધે છે ને કેનાલ પડી છે આટલી વધે. મેં કેનાલનું ફોટિયું આડ્યું છે તે અમારા ખેતરના 2 ભાગ કરી નાખ્યા છે. અને આ ખેતર બતાવું તમને મારા ભાઈ બતાવે. અમારે 2 દોતરા જમીન નેરથી અમલના ભાગમાં આવી છે. અહીં પાઈ બાદરી કે પછી બુરી બાદરી છે ના 2-3 ટોલો ડોકા છે
આટલી જાળી કરીને જાળી વાળા વારમ તારીખ જે કરવા આવતા છે નહીં કોઈ. અને આ ડીકી નો કુવો છે ખેતર ને અમે બસ ને પણ 2 દોતરો તમે આ બાજુ છે, 4 દોતરો 5 દોતરો આ બાજુ રીતરી વચ્ચે મારે કેનાલ નું ફોટી વેડ્યું તે તાર તો માણસો ને આમ તો ગણો તો છેતરાણો જેમ કે ઈ સમય તો જેમ હતું કે ફોટીયું પડ્યું એટલે એમ હતું કે નોંચોક ફોટીયું એડશે એટલે ફોટીયું તો હવે હાવ નાનું છે, કોઈ એટલું મોટું ફોટીયું નથી પણ એને બેવડ જેટલી જગ્યા રોડી થઈ ઈદું નકર ફોટીયું તો માપનું છે, ફોટીયું કાંઈ ઘણું મોટું નથી પણ એમ હવે હેડાણો નહીં તો ઓપે પાણી વગર એનો થતો હતો એટલે આ વસ્તુ તો કરવી જ પડે. તો બધા એમ કે અમે ફોટીયું નહીં એડવા ગયા તો આપણે પાણી વગર તો શું કરવાનું, એટલે આપણો તો ફાયદો છે ને એમ આપણે ફાયદો જ તો ક્ષેત્રમાં પાણી છે, બધી સુવિધા મળી છે. એમ તો ઓલી કહેવત નથી આપણી કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા, એટલે કોંક તો જરૂરી વસ્તુ હોય તો એના માટે કંઈક તો ખોવું જ પડે. જો આપણે પાણી દૂઈતું તો ફોટીયું તો એડાડવું જ પડે ક્ષેત્રમાં. હવે અમારે હસ્તાથી પાણી આવે, હવે મશીનની મોટરની હા કોઈ ખર્ચો જ નથી ને, હસ્તાથી પાણી આવે ને આખું ક્ષેત્ર 6-7 દોતરા તમે પીએ આરામથી. કુવામાં નાખો ને કુવામાંથી મોટર ઉઠાવે ફુવારા મોટર ઉઠાવે એટલે દલસાથી મતલબ બેન ક્ષેત્ર પીએ દે. હવે કોઈ ટેન્શન નથી, નકર એક સમય હતો કે પાણી પીવાની નતું અને અત્યારે દલસાથી દીપવું છે તો એવું તો બધે થોડું તો સહન કરવું જ પડે. મિત્રો અમે ભેંસોને નિયાર નાખવા આવી જાઓ તો મારા ભાઈ ભેંસોને લાઈન મેં કરે પણ ભેંસો કાંઈ લાઈન મેં થાય એમ છે નહીં. હમણાં નિયાર નાખશે ને એટલે બધી આપની ગમણ થતી રહેશે. અત્યારે જેવી તો બધી કોટકા વાળીને ઉભી થાય ને દોપે આવીને કે દોપો ખુલે તો અમે જાઉં, પણ મારા ભાઈ ઓલી બાજુ જીપરી ને એટલે એ બાજુ નમવા મળી. એને ખબર છે કે અહીંયાથી મારા ભાભી હમણાં એ નિયાર નાખવાનો છે. ભાળો હવે નમે છે અમને, હવે નિયાર નાખવાનું નમે છે અમને એટલે બધા દો ભેંસા બધી સાઈડ ધોવા થવા મળી. હાલો હું તમને બતાવું. આ દો જેવી આવે છે ધોઈ લો. જો એને જેટલી ખબર પડતી હોય, હું તો એ જ વિચારું તો કે એને જેટલી ખબર પડે. આમ ધોઈ લો જેવી આવી રહી છે ભેંસો, હું બતાવું તમને. જો કેમ બાકી અહીં તો એકને નોચી દે ને એટલે રે ઓલી નોચી દે ને ઈ અહીંયા જી અને આ પાપની ગમાડે ઉભી થઈ. એને ખબર છે કે હમણાં અમારા માટે લઈને આવશે અને અહીં કતર કરાવેલી છે, આ કતર કરાવેલી છે ને આ બધી નાખવાની છે. હમણાં તો કેવી ઊભી થઈ, બધી લાઈન માં ઊભી થઈ અને આ પાપની જોઈ લો. કોઈ બોર બસ નિયારા ટુપલે નાખવી અને તોય બાયડીઓ કે મેં દખી તો મેં દોરી તો શીખર શેનાથી બાયડીઓ દોરી થાય છે તોય કે મારે કોમ ઘણું હોય. શું કોમ છે બોરેની હોરેની તોય અગે નક્કી હતી હાવું કે તમારે હવે શું કામ, અમારે પેલા ઘણું હતું અને હવેની બાયડીઓ કે અમારે ઘણું શું કામ છે. લારે ભગવાન કે છે તમારે શું કામ. હું તો વભળા દે ને કહું તો પરફુટેન થી કહેતી હો થાર નાખવાનો ટાઈમ નથી એટલો અહીંયા ક્ષેત્રમાં અત્યારે કોમ છે. ધોડા લડમ પડા હેડે રોધીને ખાવાના હતા. હું શું રોધીને જોયું ને કે મને એવું લાગે કે ભૂખી મર્યા હતો. શું કેવું તમારું કામ એમ તો રાધ્યું તો ભાઈ નહીં રાધ્યું હોય. મારા ભાભીને વિડીયો આમથી આપો એટલે હાથ જ ન કહી કે તમે એમ તો રાધ્યું મેં રાધ્યું તો એમ એટલે મેં કહી દીધું કે મેં રાધ્યું હતું ને કે મેં એમ તો રાધ્યું તો ભાભી હતું પણ અત્યારે મારે રાધવાનું છે. અત્યારે તો શીરો બનાવવાનો છે એટલે આપણે બનાવવાનો છે. બપોરે ધા વગારીને રોટલા કર્યા તો ધા વગારીને રોટલા અમે મોસું રોધું રોધવાનું હોય તો આપણે રોધા ખરી એટલે અત્યારે હવે બનાવવાનો છે. શું બનાવવાનું થાય? શીરો. જો મિત્રો આપણે અત્યારે છે ને 10 વાર પહેલા ભે દોઈ હતી અત્યારે દોવા થવાનું દોરાય તો રેડી છે. આ મારે 2 વાગે બી ભેંસ 2 વાંધી દેતી પણ આ તો મને 2 વાગે દીધો. થોડો ફેર તો પડે ને એમ ઘણા દિવસ દો એટલે પણ આજ તો દવાની થાય જ ભલે ગમે તે થાય. મારા ભાઈ શીરો બનાવે છે ઘઉંનો, ભેળેલા ઘઉંનો. પેલું તો શું કે ખબર કે હોદીનો બનાવો. મેં કીધું હોદીનો તો ને અમારા દેવાન બનાવરાય એને ભેંસો ન હોય ને એને બનાવરાય. તમારે તો ભેંસો રેલીનો ઘરે દૂધ રાખો તો કિલો જી થાય ને તમે છે ને હોદીનો બનાવી શીરોનો મને કુડાવું એટલે હવે ભેળેલા ઘઉંનો બનાવે. નકા પેલો તો હોદીનો બનાવી નાકે નીકળવું હતું પણ ઘણા ધડા મને ખબર કે હોદીના શીરામાં જીતો વધારે દીવાનું નથી એટલે હવે બનાવે છે ભેળેલા ઘઉં. ચલો હું તમને કેમેરો ફેરવીને બતાવી દઉં. લો બને છે ને સરસ મજાનો શીરો. હવે આગળ બતાવું હું તમને કે કેવો બને છે. કેમ કે માના હાથનો તો લોટ બાફેલો મેઠો લાગે તો આ તો બધે શીરો છે અને એમાં પણ આપણો ફેવરેટ છે. અને આ મારા કરતાં મારા મિતિશના પપ્પાને તો છે ને ઘઉંનો શીરો જ ભાવે
અને એમને અહીં આવ્યા કારકને બનાવ્યો ને તો એમ કે મારી શેરાવી શીરો મસ્ત થાય એટલે થોડો એમને હારાના ઘર હોય એટલે થોડો મેઠો લાગે એટલે પહેલી તો એમની યાદ આવી ગઈ કેમ કે એ સુરત છે અત્યારે ઘરે છે નહીં સુરત ગયા ને એમને 15 દિવસ જેવું થઈ ગયું એટલે શીરો અમુક વસ્તુ જેવી હોય ને ભાવતી હોય ઘરમાં બની હોય ને તો યાદ આવી જ જાય કે ચલો એમને તો અહીંયા ખાવામાં મતલબ આપણે જે ખાતા હોય એ વસ્તુ તો એમને ખાવામાં હોય નહીં એટલે ક્યારેક ક્યારેક યાદ આવી જાય કે અહીંયા તો એ શીરો ખાઈ લો તેમ અમારે તો મોટા તમારી જેતરા એટલે એક ખાને ધનેરા વાળા એટલે ખાસી વધી ગઈ છે અહીંયા તો વધી રહી છે મોટા તમારી જે પ્રમાણે મને તો યાદ આવે ને મતલબ તમને તો યાદ ના આવે શીરો બનાવતી હવે તો ખરી પડવે એટલે દૂધ છે પણ સમીતના પપ્પા છે એકલા મેં તીના પપ્પાને કીધું હા જો એમને તો કે સમીતના પપ્પા મારા જીજુ છે મોટા નહીં એટલે શીરો બનાવે કે એક તમારી ખાઈ લઈશું હવે શીખર દીકરી માટે બનાવે કે તમારી માટે બનાવે એ તો મને નથી બપોરે તો એમ કીધું હતું કે મેં કીધું હતું બપોરે શીરો યાદ કર્યો હતો એટલે કે હાલ હવે બનાવશું અત્યારે તડકો છે બપોરે જેમ હોય શીરો ખાઈને તડકાનો હીરો નહીં થવાય નગર અત્યારે રાત્રે હોય ને તો સારો રહે શીરો અને અમે આપણે મતલબ આજે શનિવાર છે એટલે શનિવારે જ મારે લાઈવ આવવાનું હોય એટલે રાતે 12 વાગ્યા સુધી દાગવાનું જ હોય લાઈવમાં વાતો જ કરવાની હોય એટલે થોડી એલર્જી જોઈએ ને મતલબ હારું હારું ગાધેલો હોય તો થોડો ઠીક રહે ને એટલે જો હવે શીરો બને છે કેવો બને છે એ તો હું તમને આગળ બતાવીશ ભલે ને ઓલું કેમ કે માને કોઈ ડાકર ના કે પણ મારી મમ્મીએ શીરો હારો ન બનાવી તો પણ હું તમને બતાવીશ એવું નહીં કે હારો બનશે તો જ બતાવીશ શીરો હારો નહીં હોય ને તોય હું તમને બતાવીશ જો હજી તો બને છે પણ હજી હું આગળ તમને બતાવીશ કેવો બને છે એ હજી આગળ સીધવાજો કોઈ એવો લોંગ ટાર એવો નથી કોઈ હોય એમ તો જી નોખ્યું ને અંદર એટલે હમણાંથી તમે ડિસાઈડ ન કરતો કે જેવો શીરો બનાવ્યો કોમેન્ટ તો તરત કરતા જ નહીં વિડીયો છેલ્લો પૂરો થાય ને ત્યારે જ કોમેન્ટ કરવાની એટલે તમને ખબર પડે કે વસ્તુ કેવી બની છે એમ કેમ કે જે શરૂઆતમાં દેખાતું હોય ને એ હોતું નથી અમુક જેમ હોય ક્યારેક હું વિડીયો મૂકું તો શરૂઆતમાં કોમેન્ટ આવી જાય બેન ઓમ નહીં ઓમ પણ આ ભાઈ તમે આખો વિડીયો તો જુઓ બધા વાત આખી બદલી જાય એટલે થોડી રાહ જોવાની તમારે હમણાં શીરો બને ને અમને દો અમારા ભાભીએ પોતા મારી નાખ્યા છે બધે દો ઘરમાં જો પોતા મારીને ઓલા રસોડામાં એ તો કામ કરવા જપરો છે કેમ કે એ વિડીયો કોઈ આવતો નથી એટલે હું બતાવતી નથી અને અમારે મની બેન દો એ ફરે છે એને અમારે છે ને ખબર પડી જાય શીરો બને એટલે ખબર ને મનિયાને કેવી રીતે ખબર પડે એક દો આરી એક એની બેન ત્યાં ઊભી છે બઈને અમારે ખબર પડી જાય કે આજ ઘરમાં શીરો બન્યો છે ને અમે એકાદી બેન આવો તે દી તો છે ને તૈયાર રહે અમારા બાઈને મારા ભાભીનું કેમ એમ છે કે અમારા મનિયાને ખબર પડે છે કે ઘરે મહેમાન આવે કે નહીં તે દિવસ કંઈક નું કંઈક તો બનશે બનશે ને બનશે એટલે જો અત્યારે બે રાહ જોઈને બેઠી છે ને હમણાં હું બતાવીશ તમને શીરો તૈયાર થશે ને જો જેવું બોલે હા જો ઈ મને મારા માટે નથી બોલતી એમને શીરો તૈયાર થાય છે એના માટે બોલે અને રસોડામાં હું બતાવી દઉં શીરો તૈયાર આપણે થાય રહ્યો છે જેટલે કામકાજ આવ્યું છે જો હવે તો જી થીટું પડવા મળ્યું છે થોડો હળીએ પડે મારો 1 મિનિટ હો મોલી બાજુ જઈને બતા જોઈ લો થોડો બદલાવ આવવા મળ્યો છે કેમ કે અત્યારના જમાનાનો મતલબ અમે લોકો રહ્યા ને તો ભાઈ ગમે એટલી મહેનત કરો ને તો અમે શું બનાવીને હારી જ બનાવો ઘરમાં બધા હારી જ કહેતો હોય છે હું બનાવું બધી બહેનો નહીં હું તો હોય પણ પહેલના જમાનામાં શીરો ને વસ્તુ બનાવે ને આપણે બનાવી જ ન હતો અને મારી મમ્મી તો અમી મને કહેતી હતી અત્યારે વાતો કરતી હતી કંજૂસ છે જવાની તો નોમ છે ને તમને ખબર નહીં મારી વાતો ચમ કરતી હતી ચોકે ચઈ લગ્યા હું કંજૂસ હતી કહેતી હતી હવે વિડીયામ કઈ ચાલ જો હવે નહીં કહી ન કરતા ને ભાઈ ભાભી બધા હતા બેન ને બધા હતા ને કીધી દીધું કે આપણે ઘરમાં કે કંજૂસ કોણ કે દો નહીં ખબર નહીં હું કેવી રીતે કંજૂસ છું પણ એ બધું તો હવે બધા સંભળાવી દઈશ હમણાં નહીં સંભળાવ કેમ કે હમણાં તમે બધા સંભળો એટલે પણ બધા પૂછીશ કે હું કઈ વાતમાં કંજૂસ છું કદાચ મેં એમ કીધું હતું કે હોદીનો શીરો બનાવો એટલે મેં એમ કીધું હોદીનો ચમ બનાવો તમે કીધું ભેસાવાળો તો તમે તો કીધું ઘઉંનો બનાવો ને હોદીનો તો અમારા જેવા લોકોને બનાવવાનો હોય એને ઘરમાં બેસવાનો હોય ને એટલે એના માટે કદાચ કીધું હશે કે દોની હોદીનો બનાવે દોની કંજૂસ છે તો ભલે ને કીધું તો કીધું શું આપણને વધુ એ આપણે તો શીરો તો હોદીનો જ બનશે લો થઈ જાય છૂટું છૂટું ખોડથી બાકી છે ખોડ દોધી નખાય છે વળી પાછું હું તમને આગળ બતાવું કેવો બને છે મિત્રો શીરો તૈયાર થઈ ગયો તો ચલો હું તમને બતાવી દઉં બરો કેમ જોઈ લો છે ને બાકી સરસ મજાનો જોઈ લો આ લાઇટ ચમ થતી રહી લાઇટ થઈને પાછી આવી લાઇટ નાટક કરે છે આટલો શીરો મેં લઈ લીધો છે આ જોઈ લો આ શીરો મેં લીધો છે સ્પેશિયલ મારા માટે અને મની માટે મની દૂધો અત્યારે તૈયાર થઈને જેવી દોડીને આવે જોઈ લીધો તમે દોડતી આવશે મિની 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 જો આવી શીરો આ જોઈ લેજો એને એમાં શીરો ઠારશું ને એટલે એને દેણા નહીં રે ઠંડો થવા જે પેલો મન ચાખવા જે જેવો છે પેલો હું ચાખીને કહી જો જેવો છે ને એમ
એવું હારી લેમ ખવાનું થોડોક ખો લઈ ટેસ્ટ કરો જેવો બની એટલે બીજો બની જાય દહીં આપી ગયું ઓલીને તું આવરી હા તું પાછી રે ઓલીને વારો દે ફાળો બી ખાઈ જઈને આ માણસોને ખેકડ દે ને એટલે મનિયો ને ખેકડ દે આપણે કહો કે ખેકડ માણસોને દે માણસોને થોડો છે મનિયાને તો એનાથી વધારે છે ગરમ લાગ્યું તું એને મેં કીધું તું હું ઠારીને જ્યું લે આ ઠંડુ લે તું ખા આ દીતી થાય ઓલીને બિચારીને દો એક આંખે વણીએ ફોડી પરી બાડી મનીને કરી પરી એક મનીએ બીજી મનીને બાડી કરી પરી વધાઈને એટલે ખેકટી મારા મનિયા છે પહેલો તો અહીંયા ને ખવાનો તો બધાને ખાવાનો બાકી છે તોય આટલી ખેકટી થઈ હાલો હવે મળશો આવતા બ્લોગ મેં બધા વિડીયો તો જોઈ લો છો બરોબર સારી રીતે તમે બધા વિડીયો તો જોઈ લો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી દો તો એમ થોડું હાલે કોઈ વિડીયો જોઈ સબસ્ક્રાઈબ કરી લીધો અને કોમેન્ટ કરી દો કે મમ્મીએ શીરો કેવો બનાવ્યો પહેલી આગળ આપણે વિડીયોમાં વાત થઈ હતી કે શીરો હું બનાવીશ પણ મેં નથી બનાવ્યો મારા ભાઈએ બનાવ્યો છે એટલે તમારે બધાને કોમેન્ટ કરવાની છે કે શીરો કેવો બન્યો છે અને જોઈને ખાલી કરવાની છે મતલબ ખાવા તો કોઈ અત્યારે તમે કાલ મારો વિડીયો જોઈશો એટલે શીરો મેં ખાઈ લીધો છે અને સપોર્ટ કરતા રહી દો જય રામ હાફિઝ જય બાબારી